રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું. ગોવર્ધનના સંત મહાપુરુષ છે ગયા પ્રસાદ પંડિતજી. આપણે કાલે જોયું કે ગયા પ્રસાદ પંડિતજી ગુરુજીના નાના નાના સંકેતોને સમજી જતા હે. ગયા પ્રસાદ પંડિતજી રામાયણની ચોપાઈ બોલ્યા, ભાગવતનો શ્લોક બોલ્યા, એટલે આને વખાણ કર્યા ઉડિયા બાબાએ કે વાહ પંડિતજી વાહ, તમે તો ગીતા અને રામાયણનો સાર કાઢી લીધો. વખાણ કર્યા તો એને સમજી લીધું કે મારે હવે આજીવન રામાયણ અને ભાગવતનો પાઠ કરવાનો છે. એવો સાર ગયા પ્રસાદ પંડિતજીએ કાઢી લીધો. એમાં હજી 2 પ્રસંગ બાકી છે કે ગુરુના વાક્ય ઉપરથી સાર કઈ રીતે કાઢવો એમ. એના હજી 2 પ્રસંગ છે, બહુ મજેદાર છે અને હું તમને એ સંભળાવીશ. એક વખત ગયા પ્રસાદ પંડિતજી ગુરુજીના આશ્રમ વૃંદાવન આવ્યા. તો વૃંદાવન આવ્યા ને એટલે ઉડિયા બાબાએ પૂછ્યું ગયા પ્રસાદ પંડિતજીને કે પંડિતજી તમે ક્યાં નામનો જપ કરો છો? મને પણ બતાવો કે તમે ક્યાં નામનો જપ કરો છો. ત્યારે ગયા પ્રસાદ પંડિતજીએ કીધું કે હે ગુરુજી, હું તો રામ 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 નામનો જપ કરું છું. તો ઉડિયા બાબા તરત જ બોલે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શું આ મંત્રમાં રામનું નામ નથી આવતું? એમ કે છે ઉડિયા બાબાએ. રામ નામ તો આ મંત્રમાં આવે છે. તો ગયા પ્રસાદ પંડિતજીએ પટ કરતી વાત પકડી લીધી કે મારા ગુરુજી એમ કહેવા માંગે છે કે તું હરે કૃષ્ણ હરે રામ મંત્ર જપ, ખાલી રામ નામ ન જપ. હજી એને તો ખાલી કઈ કીધું નતું ઉડિયા બાબાએ, તો એ ગયા પ્રસાદ પંડિતજી એનો અર્થ સમજી ગયા અને અર્થ સમજી અને એને પછી આખી જિંદગી હરે રામ હરે કૃષ્ણ મંત્રનો જપ કર્યો. આને કહેવાય ગુરુની વાત પૈકડી. આને કહેવાય ગુરુજી સત્સંગમાં બોલી બોલીને મરી જતા હોય અને ચેલા કોઈ વાતે ન પકડતા હોય ને, ઈ ન મેળાવે. ગુરુજી બિચારા કેટલી વાતો બોલતા હોય, કેટલી વસ્તુ બોલતા હોય, આ તે, પણ ચેલા અમુક એવા હોય ને કઈ ધ્યાન જ ન દેતા હોય એમ. તો કે ઈ ચેલા નથી. હજી ગુરુની વાતોને સમજો, વિચારો, પકડો અને ગયા પ્રસાદ પંડિતજીની જેમ અમલમાં મૂકો. ભલે હું એમ કઉ છું બધી વાતો અમલમાં ન આવી શકે, કોઈ ઘર ગૃહસ્થી વાળા હોય, કોઈ નોકરી ધંધા વાળા હોય, ન પણ અમુક કાંઈક તો ગુરુજી એવું બોલતા હશે ને જે આપણે કરી શકીએ. બિલકુલ કાંઈક તો એવું હશે જ. કઈ નહીં હોય તો બધાનો આદર કરવો, બધામાં પ્રેમ રાખવો, કોઈની ઈર્ષા ન કરવી, અદેખાઈ ન કરવી અને હાલતા ચાલતા નામ જપ કરવા. આવી હેલી વાતો તો પકડી શકે ને મનુષ્યએ. જો એ આવી હેલી વાતો પકડી લેશે ને તો પણ ધીરે ધીરે એની પ્રગતિ થઈ જશે. પણ મનુષ્ય કાંઈક ને કાંઈક પકડવું જોઈએ ગુરુના ઉપદેશ પછી. ગુરુ કોઈ તમને પછી એમ ન કહે કે આ કરો બહુ ન કહે, પછી તમને કિરાકીદ ન કરે. થોડુંક તમારે સમજી જવાનું હોય. આવી વસ્તુ છે. અમારા સદગુરુદેવ ભગવાન વ્યક્તિગત કોઈને કાંઈ જાજુ કહેતા નથી. વ્યક્તિગત ન કહે તો કાંઈ નહીં, પણ સત્સંગની અંદર આપણે બધું સમજી જવાનું હોય. હવે વળી એકવાર જુઓ તમે, ગયા પ્રસાદ પંડિતજી વૃંદાવન ગયા એક વખત. તો વૃંદાવન ગયા ને ગયા પ્રસાદ પંડિતજી, તો ઉડિયા બાબાએ સીધો પ્રશ્ન કર્યો, અરે પંડિતજી ગોવર્ધન से आ रहे हो क्या? तो કે હા ગુરુજી ગોવર્ધન થી આવું છું. તો કે પરિક્રમા લગાવીને આવ્યા લાગો છો? એ કે ગોવર્ધનની પરિક્રમા લગાવીને આવ્યા લાગો છો? તો કે હા ગુરુજી. અને પછી એને ખબર પડી ગઈ કે મારા ગુરુજી એમ કહેવા માંગે છે તારે રોજ ગોવર્ધનની પરિક્રમા કરવી. સમજી ગયા કે ગુરુજી મને આવો સંકેત આપે છે કે તારે ગોવર્ધનની પરિક્રમા કરવી.
આવો મને ઈ સંકેત આપે છે. એટલે એને સંકલ્પ કરી લીધો કે ગુરુજીએ પૂછ્યું છે કે પરિક્રમા કરીને આવો છો ને, તો હવે મારે રોજ ગોવર્ધનની પરિક્રમા કરવી છે. વાહ. સંકલ્પ કરી લીધો એને. મેં કીધું ને, દયાપ્રસાદ પંડિતજીને કેવું ન પડતું, એ ઈશારામાં બધું સમજી જતા. એટલે પછી ગયાપ્રસાદજીએ ગોવર્ધન વાસ કર્યો, અને ગોવર્ધન વાસ કર્યો તો જ્યાં સુધી શરીર હાલતું હતું ત્યાં સુધી એને રોજ એક ગોવર્ધનની પરિક્રમા કરી. શરીર હાલ્યું ત્યાં સુધી. તો આ એક એની અદ્વિતીય ગુરુનિષ્ઠાના ઉદાહરણ છે કે મનુષ્યની ગુરુનિષ્ઠા આ પ્રકારની હોવી જોઈએ. આવી વસ્તુ છે. તો આ 4 વસ્તુ એવી હતી કે જે ગયાપ્રસાદ પંડિતજીએ ગુરુજીના ઈશારા ઉપર શીખી લીધી. બીજું કાંઈ ને જાજુ પૂછવાનું હતું નહીં, આટલું એને ગુરુજીના ઈશારા ઉપર શીખી લીધું હતું. અને ગોપનીયતા કેવી હતી ગયાપ્રસાદજીની, કે બીજા બધા તો ઠીક છે, સ્વયં ઉડિયા બાબા પર 6 વર્ષે જાણી શક્યા કે ગયાપ્રસાદ પંડિતજીએ મને ગુરુ માની લીધા છે. ઉડિયા બાબાને 6 વર્ષે ખબર પડી. ગોપનીયતા મતલબ છપાવાની ભાવના નહીં, છુપાવાની ભાવના. જો ખરેખર મનુષ્યએ ભજન કરવું હોય ને, તો એને પોતાની જાતને છુપાવવી જોઈએ, છપાવવી ન જોઈએ. છપાવવા વાળા વ્યક્તિ કોઈ દી આગળ આવતા નથી, અને થોડા ઘણા આગળ આવી જાય જાગ જમાલના કારણે, તો જાજુ એનું ઈ ટકતું નથી. બિલકુલ જાજુ નહીં ટકે. ઓલું કે ને કે સૂર્ય જ પ્રકાશ આપી શકે, તારોડિયા ભલે ગમે એવા નીકળે, પણ સવાર થાય એટલે એને હંતાઈ જવું પડે. આવી વસ્તુ છે. હવે મજેદાર પ્રસંગ આવે છે. હવે જે પ્રસંગ હું વર્ણન કરું છું એ એવો પ્રસંગ છે કે એ રામ ભક્ત હતા, અને રામમાંથી કૃષ્ણ ભગવાન કઈ રીતે એનું મન ચોરી લે છે એનું વર્ણન આવે છે. એનો અર્થ એવો નથી કે ગયાપ્રસાદ પંડિતજીએ પછી રામ ઉપાસના છોડી જ દીધી. એવું નથી છોડી દીધી. રામને માનતા, રામાયણનો પાઠ કરતા, રામાયણની કથા કરતા, પણ ઈષ્ટદેવ એના બાલકૃષ્ણ બની ગયા. તો કે ઈ કેવી રીતે ભાઈ ઈષ્ટદેવ બાલકૃષ્ણ બની ગયા એમ જરાક બતાવો તો ખબર પડે એમ. તો આપણે એનો પ્રસંગ લઈએ. પ્રસંગ એવો છે કે ગયાપ્રસાદ પંડિતજીના હાથરસમાં વૃંદાવનની રાસલીલા આવી. રાસલીલા હતી લાડીલી શરણજીની. વૃંદાવનના હતા અને હાથરસમાં રાસલીલા આવી. તો ગયાપ્રસાદ પંડિતજીના મિત્રો કહે છે, હાલો હાલો રાસલીલા આવી છે, આપણે રાસલીલાના દર્શન કરીએ. તો ગયાપ્રસાદ પંડિતજીએ ના પાડી, ભાઈ મારે નથી આવવું, તમારે જવું હોય તો જાવી, કે મને ખોટા ન લઈ જાવી. તો કે એમ કઈ હોય ગયાપ્રસાદજી, કે રાસલીલામાં તો આવવું પડે ને, કેવી મજા આવે, કે હાલો રાસલીલામાં. તો કે નહીં, મારે નથી આવવું ગયાપ્રસાદજી, કે તમે જાતા આવો. તો કે કેમ તમે આવતા નથી, મિત્રો પૂછે છે રાસલીલામાં. તો ગયાપ્રસાદ પંડિતજી શું જવાબ આપે ખબર છે? હું છું રામનો ભક્ત, કે મારું જીવન છે મર્યાદા વાળું, અને કાનુડો નટખટ છે, એનું મર્યાદા વગરનું જીવન છે, મતલબ થોડુંક લીલાધારી છે. તો કે એની લીલા જોવાની મને ગમતી નથી, અને મને આ નાના નાના છોકરાને કાનુડાની લીલા કરાવે એ ગમતું નથી, કે એનાથી માણસો બગડશે. કે આવું કેતા હો ગયાપ્રસાદ પંડિતજી. એને રાસલીલા બિલકુલ ન ગમતી, કે છોકરા છોકરી કાનુડાના પ્રેમની લીલા કરે તો જોવા વાળા ઉપર ખરાબ અસર પડે અને એ બધા બગડે, કે હું તો જોવા નહીં આવું. કે આવું હતું. પણ ઓલા લોકો કે નહીં, અમે તમને જોવા લઈ જ જાશી. તો પંડિતજી ના પાડતા હતા ને, તો 4 જણાએ ટીંગા ટોળી કરી લીધી. ટીંગા ટોળી કરીને એને લઈ જાય છે રાસલીલાની અંદર. તો રાસલીલામાં લઈ ગયા ને, તો ઠાકોરની કેવી લીલા છે. ઓલો ઠાકોરજી સ્ટેજ ઉપર આવ્યા લીલા કરવા. સ્ટેજ ઉપર લીલા કરવા આવ્યા ને ઠાકોરજી, તો એના હાથમાં ગુલાબનું ફૂલ હતું.
ઈ ગુલાબનું ફૂલ ઠાકોરજીએ ગયા પ્રસાદ પંડિતજીને ચીંધીને એની છાતીમાં માર્યું. હા છાતીમાં માર્યું ને હૃદયના દરવાજા ખુલી ગયા, અજ્ઞાનના દરવાજા ખુલી ગયા. મતલબ રાસલીલામાં જે અભાવ હતો ને એ અભાવ નીકળી ગયો એનો. વાહ અને રોયે રાખે ને એને એમ કે હા આ કાનુડો કેટલો દયાળુ છે. હું એને જોવાય નહોતો આવતો તોય મારા મનની વાત જાણીને મારા હૃદયના દરવાજા ખોલ નાખ્યા. અને પછી તો જેટલો અભાવ હતો એનાથી 50 ગણો રાસલીલામાં પ્રેમ થઈ ગયો ગયા પ્રસાદ પંડિતજીને, કે રોજ રાસલીલા ચાલુ થાય ને એ પેલા આવી જતા પોતે. રાસલીલા ચાલુ થાય પેલા આવીને બેસી જાય, એવો દિવ્ય પ્રેમ જાગી ગયો એને રાસલીલાની અંદર. વાહ વાહ. કારણ કે પેલા જે ગયા પ્રસાદ પંડિતજી વિચારતા એ ખોટું નથી હો. અજ્ઞાની લોકો આવી રાસલીલા જોવે ને પ્રેમની લીલા રાધા કૃષ્ણની, તો થોડોક એને ખરાબ વિચાર, મન હોય એવો વિચાર લઈને જાય માણસ. બિલકુલ. અને ખરાબ વિચાર લઈને જઈ શકે છે. ગયા પ્રસાદજી ખોટા નહોતા, પણ પછી ગયા પ્રસાદ પંડિતજીને રાસવેરીએ ખેંચી લીધા ને ત્યારે પંડિતજીને એમ થયું કે દુનિયા જે વિચારે એ રાસલીલામાં આજે કાનુડો આવે છે. હા દુનિયાને જે વિચારવું હોય એ વિચારે. ત્યારથી ગયા પ્રસાદ પંડિતજી રાસલીલાના અને કૃષ્ણના બેયના પ્રેમી બની ગયા. વાહ વાહ. ત્યાં સુધી રામના જ ભક્ત હતા, કૃષ્ણ પ્રત્યે એટલું એનું આકર્ષણ નહોતું. પણ હવે એ બાલકૃષ્ણના પ્રેમી બની ગયા છે અને રાસલીલા ચાલુ થાય પેલા જોવા પહોંચી જાય છે. આખી રાસલીલા જોવે ને રૈડે રાખે, જોતા જોતા રૈડે જ રાખે. તો ઓલા રાસલીલાના રાધા કૃષ્ણને ગયા પ્રસાદજીમાં પ્રેમ થઈ ગયો. હા એને ગમ્યું, કારણ કે આવા દર્શકો આવે તો કોને નો ગમે. હા આવા દર્શકો આવે તો રાસલીલાના ઠાકોરજીનો પણ ઉત્સાહ વધી જાય. હા સ્વયં ગયા પ્રસાદ પંડિતજી જેવા મહાપુરુષ દર્શન કરતા હોય તો એની આખી વાત જ કાંઈક છે ને અલગ થઈ ગઈ પછી. તો આ રીતે રાસલીલામાં એમને પ્રેમ જાગી ગયો છે. અને કેવો પ્રેમ જાગ્યો, રાસલીલા પૂરી થાય ને પછી રાસલીલામાં જે રાધા કૃષ્ણ બનતા હોય ને એ પેન્ટ શર્ટમાં આવી જાય ને તો એની સેવા કરી રાખે કે આ મારા રાધા કૃષ્ણ જ છે. હા પેન્ટ શર્ટ પહેરે તોય હો પછી. રાસલીલામાં તો ચાલો કાનુડો બન્યા હોય તો આપણે એમ થાય કે હાલો કાનુડો બન્યા છે પગે લાગી લઈએ.